રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી નગરપાલિકાને અનુલક્ષીને એક મિટિંગ યોજાઈ હતી. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા અને જિલ્લા પ્રમુખ તેજસભાઈ ગાજીપરાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરાજી શહેર પ્રમુખ તરીકે એડવોકેટ અરવિંદભાઈ કાપડિયા અને ધોરાજી તાલુકા પ્રમુખ તરીકે અંકિતભાઈ ટીલવાણીની નિમણૂક થતા કાર્યકરોમાં ઉત્સાહની લાગણી ફેલાઈ જવા પામી હતી. તો સાથે સાથે ધોરાજીના 1 થી 9 વોર્ડના આશરે 300થી વધુ લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા અને આગામી નગરપાલિકાની ચૂંટણીમાં જીતશે તેવો સંકલ્પ લઈ તમામ કાર્યકરોને નવનિયુક્તોના પ્રમુખના નેજા હેઠળ કામે લાગી જવા તાકીદ કરવામાં આવી હતી. આજ રોજ નગરપાલિકા ચૂંટણી સંદર્ભે ધોરાજી શહેર ખાતે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ. ખૂબ મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં આજે જોડાયા. આવનારા સમયની અંદર ચોક્કસપણે ધોરાજી નગરપાલિકામાં આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા બનાવવામાં આવશે એવો તમામ ઉપસ્થિત લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો. આગામી સમયની અંદર આમ આદમી ઘરે ઘરે જઈ અને નગરપાલિકા દ્વારા કરેલા ભ્રષ્ટાચારો ખુલ્લા પાડશે અને અમને વિશ્વાસ છે કે આવનારા સમયમાં ધોરાજી ખાતે નગરપાલિકા આમ આદમી પાર્ટી. વિમલ ચોંદરવા સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.